આ ખંડ મધુ વિદ્યાના પ્રતીકવાદને સર્જનના ચતુર્થ અને અંતિમ સ્તંભ તરીકે વિસ્તૃત કરે છે, જે વ્યવહારુ જીવન, આરોગ્ય અને ગુપ્ત જ્ઞાનના મહત્વને સ્થાપિત કરે છે. ખંડ 4 પ્રથમ 3 ખંડોના જ્ઞાન, કર્મ, ભાવના સંતુલન પછી સંપૂર્ણ જીવનના રહસ્યને પ્રકટ કરે છે. છાંદોગ્ય ઉપનિષદ તૃતીય અધ્યાય ખંડ 4નું ગહન વિશ્લેષણ. શીર્ષક: જીવનનો વ્યવહારુ રસ. અથર્વવેદ સૂર્યના ઉત્તર કિરણોમાંથી ઉત્પન્ન થતો અરુણ, લાલ રસ અને રક્ષણની ઉપાસના. પ્રસ્તાવના: આધ્યાત્મિકતામાંથી પૂર્ણતા તરફનો વિસ્તાર. મધુ વિદ્યાના પૂર્વેના 3 ખંડોમાં 1, 2, 3 ઉપનિષદે ત્રયી વેદના આધ્યાત્મિક મૂલ્યો જ્ઞાન, કર્મ, સંગીતને મધુ, આનંદ તરીકે ઉપાસ્યા. ખંડ 4માં આ દિવ્ય ક્રિયામાં અથર્વવેદ, અથર્વાંગિરસ વેદ અને ઉત્તર દિશાને જોડીને ઉપાસનાનું છેલ્લું અને સૌથી વ્યાવહારિક પાસું રજૂ કરવામાં આવ્યું છે. અથર્વવેદનું મહત્વ. આ વેદ મુખ્યત્વે રોજિંદા જીવનની સમસ્યાઓ, આરોગ્ય, રક્ષણ, શાંતિ, સમૃદ્ધિ અને ગુપ્ત આધ્યાત્મિક સિદ્ધિઓ સાથે સંબંધિત છે. સંપૂર્ણ જીવન. આ ખંડ શીખવે છે કે બ્રહ્મજ્ઞાન મેળવ્યા પછી પણ ઉપાસકે જીવનના વ્યવહારુ પાસાઓ અને ભૌતિક સુખાકારી ક્ષેમની અવગણના કરવી જોઈએ નહીં. સંપૂર્ણ જીવન જ સાચા આનંદનું સાધન છે. આઈ ઉત્તર દિશા, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ. ખંડ 4માં સૂર્યના ઉત્તર ઉદીચી કિરણોને મધપુડાના ચોથા ભાગ તરીકે ઉપાસવામાં આવે છે. 1. ઉત્તર કિરણો, સ્થિરતા અને ગુપ્ત જ્ઞાનનો પ્રવાહ. સંબંધ: સૂર્યના ઉત્તર દિશાના કિરણો એ મધપુડામાંના ચોથા છિદ્રો છે. વિશ્લેષણ: ઉત્તર દિશા સ્થિરતા, ધ્રુવ, સમૃદ્ધિ, કુબેરની દિશા અને હિમાલય જ્ઞાનનો પહાડનું પ્રતીક છે. આ કિરણો ગુપ્ત અને અદ્રશ્ય શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે જીવનમાં આરોગ્ય અને રક્ષણ પ્રદાન કરે છે. ગૂઢાર્થ: ઉત્તર કિરણો સૂચવે છે કે આધ્યાત્મિક સિદ્ધિ, જ્ઞાન, કર્મ, ભાવના પછી સ્થિરતા અને જીવનની સલામતી આવશ્યક છે. આ ગુપ્ત જ્ઞાન દ્વારા ઉપાસક જીવનમાં આવતા વિઘ્નોમાંથી મુક્ત થાય છે. 2. અથર્વવેદ - રક્ષણનું દિવ્ય પુષ્પ. સૂર્યના ઉત્તર કિરણો માટેનું ચોથું પુષ્પ અથર્વવેદ છે. મહત્વ: અથર્વવેદ વ્યવહારુ જીવનને આધ્યાત્મિક શક્તિ દ્વારા સુરક્ષિત કરવાની પદ્ધતિઓ આપે છે. તે સમગ્ર વિશ્વની શાંતિ અને વ્યક્તિગત આરોગ્ય માટેના મંત્રો ધરાવે છે. ઉપાસના: દેવતાઓ આ ઉત્તર કિરણો દ્વારા અથર્વવેદના શાંતિ મંત્રો અને ઔષધિ જ્ઞાનમાંથી મધનો રસ ખેંચે છે. આ રસ એ સુરક્ષિત અને સ્વસ્થ જીવનમાંથી ઉત્પન્ન થતો આનંદ છે. 2. મરુતો - શક્તિ અને પરિવર્તનના દેવતાઓ. આ દિવ્ય વ્યવહારુ ક્રિયામાં મુખ્ય ભાગ લેનારા દેવતાઓ મરુતો મારુતાસ છે. 1. મરુતો - મધમાખીઓનો ચતુર્થ સમૂહ. સંબંધ: મરુતો પવન કે વાયુના દેવતાઓ એ મધમાખીઓનું ચતુર્થ સમૂહ છે, જે અથર્વવેદમાંથી રસ એકઠો કરે છે. મરુતોનું પ્રતીક: મરુતો શક્તિ, ગતિ, પરિવર્તન અને સમૂહ શક્તિ સંગઠનના દેવ છે. તેઓ ઇન્દ્રના સાથી છે અને આંધી તોફાન લાવીને વાતાવરણને શુદ્ધ કરે છે. ગૂઢાર્થ: મરુતોનું જોડાણ સૂચવે છે કે વ્યવહારુ જીવનમાં ચપળતા, ગતિ, સંઘર્ષની શક્તિ, તોફાન અને સામૂહિક સહકાર સમૂહ અનિવાર્ય છે. અથર્વવેદનું જ્ઞાન આ શક્તિઓને નિયંત્રિત કરીને શાંતિ અને રક્ષણ લાવે છે. 2. અથર્વ રસનું ફળ. મરુતો અથર્વવેદના મંત્રો અને જ્ઞાનમાંથી જે રસ ખેંચે છે તે ઉપાસકના જીવનમાં આરોગ્ય, શત્રુઓથી રક્ષણ અને માનસિક શાંતિ લાવે છે. આ રસ ઉપાસકને શીખવે છે કે વ્યાવહારિક સિદ્ધિ પણ બ્રહ્મનો જ આનંદ છે. 3. ચતુર્થ મધુનું સ્વરૂપ. અરુણ, લાલ રસ. ખંડ 4માં અથર્વવેદમાંથી ઉત્પન્ન થતા મધને એક ચોક્કસ સ્વરૂપ અને રંગ સાથે વર્ણવવામાં આવ્યું છે. 1. અરુણ વર્ણનું મધ. ઉપનિષદના આચાર્યો આ મધને અરુણ, લાલ કે સંધ્યાકાળના રંગ જેવું વર્ણના રૂપમાં જુએ છે. અરુણનું પ્રતીક: લાલ રંગ શક્તિ, ઉર્જા, રક્ષણ અને જીવન શક્તિનું પ્રતીક છે. તે જીવનના સંઘર્ષ અને વિજયનું પણ પ્રતીક છે. સુરક્ષાનો આનંદ. અથર્વવેદનું મધ અરુણ છે કારણ કે તે ભૌતિક વિઘ્નો પર વિજય પ્રાપ્ત કરીને મેળવેલો રસ છે. તે સંઘર્ષ પછીની સલામતીનો આનંદ છે. 2. રસનું નામ. અથર્વરસ, રક્ષણનો આનંદ. આ રસને અથર્વરસ કહેવામાં આવે છે. આ રસનો ઉપભોગ પણ મરુતો દ્વારા કરવામાં આવે છે. અથર્વ રસની વ્યાખ્યા.
આ રસ એ સંતોષ છે જે ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે વ્યક્તિ આરોગ્ય, સુરક્ષા અને ભૌતિક સ્થિરતા મેળવે છે. તે આંતરિક અને બાહ્ય શાંતિમાંથી ઉત્પન્ન થતો આનંદ છે. આઈવી મધુ વિદ્યા દ્વારા ઉપાસકનું સ્થાન. ખંડ 4માં આ ઉપાસનાનું અંતિમ ફળ અમૃતત્વ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સમજાવવામાં આવ્યું છે. 1. મરુતોનું સાન્નિધ્ય. જે ઉપાસક સૂર્યના ઉત્તર કિરણો દ્વારા અથર્વવેદની ઉપાસના કરે છે તે મરુતોના સમૂહમાં સ્થાન મેળવે છે. મહત્વ. ઉપાસકનું જીવન વિઘ્નોથી મુક્ત, શક્તિશાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર બને છે. તે દૈવી શક્તિઓ દ્વારા હંમેશા સુરક્ષિત રહે છે. 2. મૃત્યુ અને અમૃતત્વ પર વિજય. અમૃતત્વની પ્રાપ્તિ. આ ઉપાસના દ્વારા પ્રાપ્ત થતું અથર્વ રસ ઉપાસકને અમરત્વ પ્રદાન કરે છે. સામ્યતા. જ્યાં સુધી સૂર્ય ઉત્તર દિશામાં રહે છે, અર્થાત જ્યાં સુધી ઉપાસક વ્યવહારુ જીવનના માર્ગ પર રહે છે, ત્યાં સુધી તે મરુતો દ્વારા સંચાલિત શક્તિથી જીવે છે. આ શક્તિ તેને સંપૂર્ણ જીવન આપીને સૂર્યમાં બ્રહ્મ તરીકેનું સ્થાયી સ્થાન અપાવે છે. ઉપસંહાર. ચતુર્મુખ બ્રહ્મનો આનંદ. છાંદોગ્ય ઉપનિષદના ખંડ 4માં મધુ વિદ્યાનો ચતુર્થ પાઠ સમાપ્ત થાય છે. આ ખંડ 4 વેદોને એકબીજા સાથે જોડીને ઉપાસનાની પૂર્ણતા સાબિત કરે છે. વેદ પુષ્પ, દિશા, કિરણ. દેવતા મધમાખી, રસ રંગ, ફળ. ઋગ્વેદ પૂર્વ, વસુઓ નીલ હરિત પ્રકાશનો રસ, જ્ઞાન. યજુર્વેદ દક્ષિણ, રુદ્રો શુક્લ ક્રિયાનો રસ, શુદ્ધિ. સામવેદ પશ્ચિમ, આદિત્યો પિત્ત ભાવનાનો રસ, સંતુલન. અથર્વવેદ ઉત્તર, મરુતો અરુણ રક્ષણનો રસ, પૂર્ણતા. આમ મધુ વિદ્યાનો ખંડ 4 ઉપાસકને શીખવે છે કે આનંદ અને અમૃતત્વની પ્રાપ્તિ માટે જ્ઞાન, કર્મ, ભક્તિની સાથે વ્યવહારુ જીવનની પૂર્ણતા પણ એટલી જ આવશ્યક